બે પ્રકારના લોકો ખૂબ હેરાન થાય છે, એક જે ક્યારે ના નથી કહી શકતા અને બીજા જે ક્યારે ના નથી સાંભળી શકતા. બધાની સલાહ માનવાની કોઈ જરૂર નથી, કારણ કે જીભ ચલાવવામાં અને જીવન ચલાવવામાં ઘણો ફેર હોય છે. જિંદગીમાં બહુ વધારે લોકોની જરૂર નથી હોતી, એક જ વ્યક્તિની જરૂર હોય છે સાહેબ, કે જે શબ્દોને બદલે આપણું મૌન વાંચી શકે. ભરોસો એ આગત નથી, એક ઈમાનદારી છે. જેના દિલમાં સચ્ચાઈ ના હોય ત્યાં ભરોસો ટકી પણ નથી શકતો. જેમ જેમ સમજતા થયા ત્યારે સમજાયું કે સમજાવવા કરતા સમજી જવું વધારે સારું છે. સરખા રહીએ તો સરવાળો થાય, ગણતરી ના કરીએ તો ગુણાકાર થાય અને વધારે બોલીએ તો બાદબાકી થાય. આ જ સંસારનું ગણિત છે સાહેબ. પોતાની જાતે પગભર થયેલા માણસને પગરખાની કિંમત પણ યાદ હોય છે, કારણ કે સમય, સંબંધ અને સમાજે ઘણું બધું સમજાવી દીધું હોય છે. શાંતિથી અપમાન સહન કરવા વાળો માણસ સમય આવે ત્યારે 7 પેઢી યાદ કરાવી દેવાની તાકાત રાખે છે. માણસો એકબીજાને ઓળખે એના માટે ભેગા થાય છે અને એકબીજાને ઓળખી જાય પછી જુદા થઈ જાય છે. દીવો માટીનો હોય કે પછી સોનાનો, પણ સાહેબ કિંમત એના પ્રકાશની છે. એ જ રીતે વ્યક્તિ ધનવાન હોય કે ગરીબ, પણ કિંમત એના વ્યવહારની છે.